सड़कों पे मैं तेरा इंतजार करूं, धीरे धीरे दिल की ज़मीं को तेरे ही नाम करूं। खुद को मैं यूं खो दूं कि फिर ना कभी पाऊं, हौले हौले जिंदगी को अब तेरे हवाले करूं। सनम रे तू मेरा सनम हुआ रे, सनम रे तू मेरा सनम हुआ रे। करम रे तेरा मुझ पे करम हुआ रे, सनम रे तू मेरा सनम हुआ रे। तेरे करीब जो होने लगा हूँ तो टूटे सारे भरम रे, सनम रे तू मेरा सनम हुआ रे, सनम रे तू मेरा सनम हुआ रे।
खुशी का खुमार क्या कहना। बस प्यार की यही एक धुन हर सुबह शाम बजती रहे। गले में महकता रहे प्यार भरी बाह कहाँ क्या कहना। खिले खिले चेहरों से आज घर है मेरा लाया है बहार अपनों का प्यार क्या कहना। मिले हम छलक उठा खुशी का खुमार क्या कहना। खिले खिले चेहरों से आज घर है मेरा गुले गुलजार क्या कहना। खिले खिले चेहरों से आज घर है मेरा गुले गुलजार क्या कहना। સૌને જય માતાજી। આજે મંચસ્થ મહાનુભાવો સાંસદ શ્રી દેવુસિંહજી ચૌહાણ બાપુ, જયરાજસિંહજી પરમાર બાપુ, જીતેન્દ્રસિંહજી બાપુ તથા મંચસ્થ મહાનુભાવો, આજે આપ સૌના આ ભવ્ય અને આનંદમય પ્રસંગે હાર્દિક સ્વાગત અને અભિનંદન કરું છું। આજે આપણા માટે ગૌરવ અને આનંદની વાત છે કે આપણા વચ્ચે ખેડાના લોકપ્રિય સાંસદ તથા પૂર્વ કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી શ્રી ડૉક્ટર દેવુસિંહજી ચૌહાણ સાહેબ પધાર્યા છે। તાજેતરમાં જ તારીખ 4 મેના રોજ LNCT યુનિવર્સિટી દ્વારા તેમને માનદ ડૉક્ટરેટથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ગૌરવપૂર્ણ સિદ્ધિ સમગ્ર ગુજરાત અને ખાસ કરી ખેડા જિલ્લાને ગર્વની લાગણી અનુભવે છે। આપનું આ પાવન આગમન આ સમગ્ર કાર્યક્રમની શોભામાં ચાર ચાંદ લગાવે છે। સાથે આજે આ વિશેષ પ્રસંગે કેન્દ્રબિંદુ છે એવા અમારા જીતેન્દ્રસિંહ બાપુ તેમના હાર્દિક સ્વાગત કરીએ। તેમનો જન્મદિવસ છે, આપનું બી હાર્દિક સ્વાગત કરીએ છીએ। સાથે ગુજરાતી ફિલ્મ જગતના પોતાની આગવી ઓળખ ધરાવનાર ધબકારા ફિલ્મની સમગ્ર ટીમનું પણ સહેદિલથી સ્વાગત અને અભિનંદન કરીએ છીએ। આપની ઉપસ્થિતિ કાર્યક્રમને વધુ ઉત્સાહ અને ગૌરવ અપાવે છે। આજના આ સુંદર પ્રસંગે યજમાન શ્રી નરેશસિંહ ઝાલા તથા તેમના સુપુત્ર કરણરાજસિંહ ઝાલા અને ઝાલા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ આવે છે કે આવું એક આયોજન કર્યું અને આવું એક સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું। ચાલો આપણે તાળીઓથી એમને વધાવી લઈએ। જય માતાજી। સ્વાગત કરી લઈએ। સૌપ્રથમ રાજનીતિના પ્રખર શિલ્પી, જનકલ્યાણના કાર્યો, રાષ્ટ્ર નિર્માણના ક્ષેત્રે પ્રેરણાદાયક યોગદાન
સમાજના તમામ વર્ગોના ઉત્થાનમાં અગત્યની ભૂમિકા ભજવનાર યુવાનોને રાષ્ટ્રના કાર્યો માટે પ્રોત્સાહિત કરનાર, કારણ કે આ હું ખુદ સાક્ષી છું. નડિયાદ ખાતે આયોજનની અંદર દરેક કલાકારો પાસે જઈને જેઓને પ્રોત્સાહિત કર્યા છે, એટલે યુવાનોને રાષ્ટ્રના કાર્યો માટે પ્રોત્સાહિત કરવા ઉમદા નેતૃત્વ અને અમારા માનનીય બાપુ જીતેન્દ્રસિંહ ભગવતસિંહ રાઠોડજીના ખૂબ નિકટતમ મિત્ર, પારિવારિક સંબંધ એવા હાલ જ LNCT વિશ્વવિદ્યાલય ભોપાલ મધ્યપ્રદેશ જેમણે ડોક્ટરેટની પદવી આપી છે. હવે આ સાંસદ માત્ર ખેડાના જ સાંસદ નથી, આ સાંસદ માત્ર ગુજરાતના જ સાંસદ નથી, પરંતુ તેઓ સમગ્ર ભારતમાં ડોક્ટર દેવસિંહજી ચૌહાણના નામે હવે થયા છે. એવા દેવસિંહજી ચૌહાણના સ્વાગત માટે હું વિનંતી કરીશ. મોમેન્ટો, તલવાર, પાઘડી અને સાફા અને બુકે સાથે તેઓના સ્વાગત માટે આજના અમારા બાપુ માનનીય તમામ ડોક્ટર દેવસિંહ ચૌહાણને જેને માનદ પદવી છે, ડોક્ટરનું ગૌરવ મારા દેશનું ગૌરવ, અને LNCT એ જેમને ફિલોસોફી ડોક્ટર ઓફ ફિલોસોફીની જેમને પદવી આપી છે. પૂર્ણ એક વાર જોરદાર તાળીઓના વિદ્યાર્થી. Yes, sir. Yes. Yes. મિત્રો Abad. Ah. સમાજ Dalawa po. શિલ્પી. Yes. આવું તમને Camera no. ખૂબ નામ મળ્યું છે. આપ શ્રી ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી અને સમાજના તમામ વર્ગોના ઉત્થાનમાં મહત્વપૂર્ણ મોટું સ્થાન તમે પ્રાપ્ત કર્યું છે કે ત્રણ વખત સંસદમાં પ્રચંડ બહુમતીથી ચૂંટાઈ પ્રજાનું સફળ પ્રતિનિધિત્વ કરે. એસોસિએશનના માનનીય શ્રી વિક્રમસિંહજી બાલાઉ, સમાજના વિશ્વ પિતામહ માનનીય દેવસિંહજીના ડોક્ટર દેવસિંહજીના સ્વાગત માટે હું વિનંતી કરીશ. વિક્રમસિંહજી બાલાઉ સમાજના વિશ્વ પિતામહ છે. હું આપને વિનંતી કરીશ મોમેન્ટો, તલવાર, પાઘડીજીનું આપ સ્વાગત કરશો, સન્માન કરશો અને આપ સર્વે મિત્રો આજના ત્રણ હીરો છે. બે હીરોના ફોટા તો આપણે જોઈએ છીએ, દેવુસિંહજી અને જીતેન્દ્રસિંહજી બાપુ. Awo po. પણ ત્રીજા હીરો છે નરેશસિંહજી ઝાલા. કારણ કે આ સમગ્ર આપશ્રીની લોકસેવાના કાર્યોથી ભરપૂર જીવન યાત્રા તમામ વર્ગોના સમાજ માટે હંમેશા પથદર્શક રહી છે. આપશ્રીએ રાજકારણને સત્તાલક્ષી નહીં પણ સેવા કર્યો છે. રાષ્ટ્ર નિર્માણના પ્રેરણાદાયી યોગદાન બદલ અને યુવાનોને રચનાત્મક કાર્યોમાં પ્રોત્સાહિત કરવા બદલ મધ્યપ્રદેશની LNCT યુનિવર્સિટી દ્વારા હવે હું ફરીથી ચરોતર રાજપૂત સમાજને વિનંતી કરીશ. ચરોતર રાજપૂત સમાજના પ્રતિનિધિમંડળ, ચરોતર રાજપૂત સમાજ, સમગ્ર ચરોતર રાજપૂત સમાજ મોમેન્ટો, તલવાર, પાઘડી અને બુકેથી માનનીય ડોક્ટર દેવસિંહજી ચૌહાણ ઓછી પડતી એવું લાગે છે. એકવાર જોરદાર તાળીઓ. ગોઠવી જશે તો આમ ઉભા રહો ને. લોકલાડીલા અને જેમને સતત સેવા કાર્યોથી અને સાથે સાથે તમામ વિસ્તારના ઉજ્જવળ ભવિષ્યની હંમેશા ચિંતા કરતા એવા માનનીય સાંસદ શ્રી દેવસિંહજી ચૌહાણ તેઓનું સન્માન કરી રહ્યા છે. પટેલ જેઓ બાપુના ખૂબ મિત્ર છે રાઠોડ સાહેબના, તેઓ પોતે પણ મન જાણીતી ટ્રસ્ટી છે પાટીદાર સમાજમાં. એમના સુપુત્ર વિરેનભાઈ પટેલ તેઓ પોતે મિત્રો કહ્યું છે કે માણસ
મને જાણીને આશ્ચર્ય થયું કે એમની ઉંમર 72 વર્ષ છે. એટલે બહુ અવાજ તો મેં 2 વાર પૂછ્યું કે તમારી ઉંમર કેટલી છે. 72મા વર્ષે આટલી બધી ઉર્જા અને આટલા બધા પ્રેમ કરનારા લોકો હોય તો ચોક્કસ એ વ્યક્તિએ એવું જીવન જીવ્યું હશે કે હું સમજી શકું. હું આજે એમને ઓળખતો થયો પણ હું એ સમજ્યો કે એક વ્યક્તિ જો એની આસપાસના લોકો માટે એવું કશું કરે તો 72મા વર્ષે પણ લોકો કેટલો પ્રેમ અને કેટલો આદર આપી શકે. એ બાપુ ફરી એકવાર તમને બંધન છે. અને એમની સાથે બેઠેલા આપણા સંસદ સભ્ય શ્રી દેવુસિંહ ચૌહાણ, એમની સાથે મારો જુદા પ્રકારનો સંબંધ છે. મેં અને એમણે બંને આકાશવાણીની સરકારી નોકરી છોડી અને પછી એ પોતે ખૂબ મોટા નેતા થયા અને હું ફિલ્મ મેકિંગમાં ગયો. એટલે આકાશવાણીમાં દર વખતે મારું નામ એમની સાથે એવી રીતે લેવાય કે 2 વ્યક્તિઓએ વડોદરા આકાશવાણીમાંથી નોકરી છોડી અને બંને જણા અલગ અલગ ક્ષેત્રમાં કંઈક કામ કરી રહ્યા છે. બાપુએ જે કામ કર્યું એની સામે હું બહુ નાનો છું. બાપુ જે સમાજ જીવનમાં જે કામ કરી રહ્યા છે અને એમણે આટલી બધી ટર્મ સુધી જે લોક સેવા કરી એ બહુ જ કાબિલે દાદ છે. અને હું બહુ જ મારી જાતને સૌભાગ્યશાળી સમજું છું કે હું એ જ સંસ્થામાં નોકરી કરી ચૂક્યો છું. એ સંસ્થામાંથી આવ્યો છું. એ સંસ્થામાં પોતે નોકરી કરતા. બીજી અગત્યની વાત, અમારી ફિલ્મ ધબકારો રિલીઝ થઈ ગઈ છે અને ખાસ ધન્યવાદ કે આવા શુભ પ્રસંગે અમને લોકોને અહીંયા બોલાવ્યા. એક ખાલી 2 મિનિટની વાત કરીશ કે આપણે ત્યાં આજકાલ નાના બાળકથી લઈને મોટા દાદાજી કે દાદીમાં સાથે બેસીને જોઈ શકે એવી ફિલ્મો બહુ ઓછી બને છે. તો એવી ગુજરાતી ફિલ્મો બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ દર વખતે. મારી પહેલી ફિલ્મ જેને બેસ્ટ પિક્ચરનો નેશનલ એવોર્ડ મળેલો હેલારો એ હોય કે પછી ઉમરો હોય કે પછી આ ત્રીજી ફિલ્મ ધબકારો, આ બધી ફિલ્મમાં એવી વાત કરવાનો પ્રયત્ન કર્યો છે જે વાત તમે જો ફિલ્મ જુઓ તો તમે સાથે કશું લઈને જાઓ અને એ રીતે સમાજને કશું આપવાનો પ્રયત્ન કરીએ છીએ. તમારા આસપાસના નજીકના સિનેમાઘરમાં ફિલ્મ છે, તમે જોજો. અને હું આ મંચ પરથી ધબકારો ટીમ પરથી દાવા સાથે કહું છું કે ચોક્કસ તમને એવું લાગશે કે આ ફિલ્મ તમને કશું આપીને ગઈ અથવા તો આ ફિલ્મ તમારી સાથે રહી જશે. એન્ટરટેનમેન્ટનું માધ્યમ હોવા છતાં અમે લોકો બહુ ધ્યાન રાખીએ છીએ કે અમે જે પણ સિનેમાના પડદા પર બતાવીશું એ બહુ નાના બાળકોને આપણા યુવાનો જોવાના છે. એટલે ધ્યાન રાખીને ફિલ્મ બનાવી છે. માફી માંગવાની વાત અને સમયસર માફી માંગવાની વાત છે ફિલ્મ. બસ આટલું કહીને હું વિરમું છું. ફરી એકવાર બાપુ આપણે જન્મદિવસની ખૂબ શુભકામના. થેન્ક યુ. થેન્ક યુ માનનીય સાહેબ શ્રી. એક જ સપ્તાહમાં 4 કરોડ રૂપિયાની જેમણે કમાણી કરેલ છે એ ધબકારા ફિલ્મની તમામ ટીમને એક વખત જોરદાર તાળીઓથી વધાવશો. હવે કાર્યક્રમમાં આ કાર્યક્રમ આદરણીય જીતેન્દ્રસિંહજી રાઠોડ સાહેબનો જન્મદિવસ ઉજવવાના નિમિત્તે સાથે સાથે કંઈક મોટી સાથે આપણા લોકપ્રિય સાંસદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી, મારા પરમ મિત્ર, મારા ભાઈ આદરણીય દેવુસિંહજી ચૌહાણ સાહેબને માનદ ડિગ્રી જે અર્પણ કરવામાં આવી છે એના નિમિત્તે એનો સન્માન સમારોહ છે. સાથે સાથે ત્રીજો કાર્યક્રમ ધબકારોની વાત કરી, હેલારોની વાત કરી. આમ તો ગુજરાતનું જાણીતું નામ, જાણીતા ચહેરાઓ આપણી વચ્ચે આ વડોદરાની સૂર્ય નગરીમાં બધા ઉપસ્થિત થયા છો. એવા સૌ જેમના આગેવાનોમાં મંચ જેમનાથી શોભે છે એવા આદરણીય સાંસદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવસિંહજી, જીતેન્દ્રસિંહજી, અભિષેકભાઈ, તમામ સૌ આગેવાનો, મંચ ઉપર બિરાજમાન બેન તેજલબેન, મહાનુભાવો, અહીંયા ઉપસ્થિત વડોદરા નગરના સજ્જનો, સનારીઓ, યુવાન મિત્રો, ભાઈઓ અને બહેનો. આમ તો જન્મદિવસની ઉજવણી રાખી શકાય, પણ ઉજવણી
ના બહાના હેઠળ આટલો સુંદર મજાનો કાર્યક્રમ એક નિમિત્ત બનાવી અને એક સરસ મજાના કાર્યક્રમમાં આપ સૌને નિમંત્રિત કર્યા છે. મોટાભાગનો ક્ષત્રિય સમાજ વડોદરા જિલ્લાનો, વડોદરા શહેરનો, આજુબાજુના ગુજરાતનો મોટાભાગના વરિષ્ઠ આગેવાનો, ખૂબ મોટી સંખ્યામાં બહેનો પણ છે, માતાઓ છે, ઉપસ્થિત છે. મોટાભાગના આગેવાનો પરિચિત છે. આમ તો સામાન્ય રીતે જાહેર જીવનમાં આગેવાનોને ફુલહાર, તલવાર, સાફા થી લોકો સન્માન કરીને પોતાના માથા ભેર કરે છે. જાહેર જીવન એ પોતે સ્વીકારેલી બાબત છે. આપણે ધંધો, રોજગાર, વ્યવસાય કરતા હોય સ્વાભાવિક છે, પણ સમાજ સેવાનું જે માધ્યમ છે જાહેર જીવન, એ આપણે જાતે સ્વીકારેલો વ્યવસાય છે. એ ખૂબ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ પણ ઉપસ્થિત છે અને સાથે સાથે 18 વર્ણ પણ ઉપસ્થિત છે. તમામ જ્ઞાતિના તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે. ત્યારે દરેક વ્યક્તિએ જીવનમાં કંઈક મેળવ્યું હોય તો એને સ્વાભાવિક છે કે એને એમ હોય કે મારું સન્માન કરે, મારો સમાજ સન્માન કરે. પણ એ કંઈક નિમિત્તે ખાસ કરીને આપણી વચ્ચે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહજી પણ ઉપસ્થિત છે, એટલે અમને વિનંતી કરું કે ડાયસ પર પધારે. આપણે ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહજી ઉપર પધારે. જય માતાજી, સ્વાગત છે. એટલે પહેલાનો જમાનો હતો કે રાજાનો દીકરો રાજા થતો. શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાજી ઉપસ્થિત છે, તો હું રુદ્રદત્તસિંહજીને વિનંતી કરીશ. આપ નરેશસિંહજી ઝાલા, જયમીનસિંહજી રાજ, દિગ્વિજયસિંહજી, હું આપ સર્વને વિનંતી કરશો. આપ સર્વે જોરદાર તાલીઓને ગણગાટી બતાવી દેશો. જી બાબુ. આવી જાઓ. સન્માન એ આપણી સંસ્કૃતિ, આપણી સમાજની સંસ્કૃતિ, એ આપણી સન્માન થતું એ આપણા સમાજનું. એટલે સ્વાભાવિક છે કે આપણા આગેવાનો હોય, લોકોનું ખૂબ નજીકથી જુદા જુદા સમયે, અલગ અલગ સ્થળે, અલગ અલગ સમયે સંકળાયેલા હોય, એટલે એમનું પણ સન્માન થાય. જે ભાવનાથી આપણે કાર્યક્રમમાં ઉપસ્થિત થયા હોય એટલે પણ એમનું સન્માન થાય. ખાસ કરી અને બંને મહાનુભાવો અને જીતેન્દ્રસિંહજીના સન્માન સમારંભ ભાઈ રુદ્રતભાઈ એ લઈ તમામ આગેવાનોએ એમનું સન્માન કર્યું છે. અમારું પણ સન્માન કર્યું, પાઘડી પહેરાવી, સાલ ઓઢાડી, તલવાર આપી સન્માન કર્યું. એ બદલ આયોજકોનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ માનનીય સાહેબ શ્રી. આપણા પ્રેરક ઉદ્બોધન બદલ હવે હું વિનંતી કરીશ, માનનીય ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાજીને વિનંતી કરીશ. આપને ઉદ્બોધન કરવા માટે હું સાદર આમંત્રિત કરું છું. સૌને મારા જય માતાજી. આજે આપણે સૌ માન્ય આપણા સૌના વડીલ આદરણીય જીતેન્દ્રસિંહ બાપુના જન્મદિવસની નિમિત્તે આપણે સૌ અહીંયા ઉપસ્થિત છીએ. ત્યારે
આપણી વચ્ચે અમારા વડીલ આદરણીય દેવસિંહજી બાપુ, જયરાજસિંહ બાપુ અને જેનો જન્મદિવસ છે એવા મારા વડીલ અને આદરણીય જીતેન્દ્રસિંહ બાપુ, જન્મદિવસની પહેલાં તો ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આમ તો આજે અમારા જયરાજસિંહભાઈ, મારા પરમ મિત્ર દેવસિંહ બાપુ બંને વડીલો બેઠા હોય ત્યારે વડોદરામાં આવે અને અમારા જયરાજસિંહભાઈની મને બહુ લાગણી અને કાયમ માટે કહેતો હોય કે તમે આવો છો ને બારોબાર નીકળી જાઓ છો, એની ફરિયાદ છે, એટલે ફરી ફરિયાદનો મોકો ના આપતા બાપુ. જીતેન્દ્રસિંહ બાપુનું વ્યક્તિત્વ આપણે સૌ ક્ષત્રિય સમાજના લોકો જાણવી છીએ કે ક્યારેય પણ ક્ષત્રિય સમાજનો કોઈ પણ કાર્યક્રમ હોય ને કંઈ પણ જરૂરિયાત હોય ત્યારે ક્યારેય જીતેન્દ્રસિંહ બાપુએ કોઈ સમાજને નારાજ નથી કર્યા અને એમનું જે સેવાકીય કાર્ય છે એને ખૂબ ખૂબ હું હૃદયથી અભિનંદન આપું છું. મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી આપણા ક્ષત્રિય સમાજ માટે તો હંમેશા ભામાશા તરીકે એમનું વ્યક્તિત્વ રહેલું છે, પણ બીજો સમાજ પણ ક્યારે એમની પાસે ગયો હોય કે મને મદદ કરો તો જીતેન્દ્રસિંહ બાપુએ ક્યારેય કોઈને ના નથી પાડી. એમના સમૂહ લગ્નના વિષયો હોય કે બીજા કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિની અંદર કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ દાન માંગવા ગયું હોય તો કોઈ પણ વ્યક્તિ નારાજ થઈને નથી આવ્યો. જયરાજભાઈ ખરેખર હું અતિ સહયોગથી નથી, પણ આપણા સમાજ માટે તો એમનું મોટું દાન છે જ, પણ સમાજ સિવાય પણ ક્યારેય કોઈ વ્યક્તિ ગયો હોય તો બાપુએ ક્યારેય કોઈને નારાજ નથી કર્યા. એટલે આજના દિવસે વિશેષ ના કહેતા, બાપુનો જન્મદિવસ છે, હું હૃદયથી એમને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ આપું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે એમને ખૂબ સારું આયુષ્ય આપે, તંદુરસ્ત રાખે અને હજી આપણા સમાજની તો સેવા કરે જ કરે પણ બીજા સમાજની પણ સેવા કરતા રહે એવી આજના દિવસે ભગવાનને હું પ્રાર્થના કરું છું અને હૃદયથી ખૂબ ખૂબ બાપુના જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. જય માતા. એમ કહેવાય છે કે રધવાનસથી લઈને રશિયા સુધી દીકરીઓને ભણવા માટેની એમને ઘણી બધી જવાબદારીઓ ઉપાડી છે. ત્યારે આપણા શુભ પ્રસંગે આપણા સૌના આદરણીય મુરબ્બી વડીલ અને સમાજમાં જેમણે ભામાશાની જેમ સતત દાનનો પ્રવાહ અને આશીર્વાદ આપતા આવ્યા છે એવા આદરણીય જીતેન્દ્રસિંહ બાપુનો 72મો જન્મદિવસ છે, ત્યારે મારા તરફથી એમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આજના આ શુભ પ્રસંગે આપણા બધાની વચ્ચે ઉપસ્થિત અમારા પરમ સ્નેહી મિત્ર અને રાજનીતિમાં જેમની પાસેથી ઘણું હું પણ શીખ્યો છું એવા આદરણીય જયરાજસિંહજી, આપણા વિસ્તારના લાડીલા ધારાસભ્ય અમારા સ્નેહી મિત્ર આદરણીય ધર્મેન્દ્રસિંહજી, આપણા ઝાલાબાપુ, મારી સમક્ષ ઉપસ્થિત આદરણીય વિક્રમસિંહજી, આદરણીય વિજયભાઈ, ખેડા જિલ્લામાં બિનહરીફ જિલ્લા પંચાયતની સીટ આપણા કિરણસિંહજી, રાહુલજી સાહેબ, ત્યાંથી માંડીને ભાવેશભાઈ, નામ લેવા જાઉં તો ઘણા બધા વડીલો છે, ઘણા પારિવારિક મિત્રો છે કે જેમનો મારા જીવનમાં ખૂબ મોટો અગત્યનો રોલ રહ્યો છે એવા આદરણીય દક્ષેશભાઈ, આદરણીય ગૌતમભાઈ પણ અને આદરણીય ઋષિકેશભાઈ પણ અમારી સાથે માતરથી પધારે છે એવા સૌ સ્નેહી મિત્રો, આદરણીય મનીષભાઈ પગાર જે વડોદરામાં પણ સૌ જાણે છે કે મારું બીજું ઘર છે એવા આદરણીય મનીષભાઈ, ઉપસ્થિત આપ સૌ પરિવારજન. આમ તો જમવાનું અને મારું ભાષણ એટલે મારું ભાષણ જેટલું ટૂંકું થાય એટલું જમવાનું વહેલું મળે, પરંતુ હવે આવું સરસ સન્માન કર્યું હોય ને કંઈ પ્રતિભાવ ન આપીએ તો
તો પણ એવું લાગે કે આપણે ઠીક નથી કર્યું. હું આદરણીય જીતેન્દ્રસિંહ બાપુ, ભાઈ શ્રી રુદ્રદત્તસિંહ, ભાઈ શ્રી અભિજીતસિંહ, આપ સૌનો ઋણી રહીશ અને આપ સમાજનો પણ ઋણી રહીશ કે આપે અમારું આ સન્માન કર્યું છે. આ આદર અને સ્નેહ માટે પણ હું આપ સૌના માટે આભાર પ્રગટ કરું છું. અને જ્યારે ડૉક્ટરની માનદ પદવીની વાત કરીએ તો અમે બધા કામ કરતાં કોઈ યુનિવર્સિટી અમારા કામની નોંધ લઈને આવી માનદ ડિગ્રી આપશે એ અમારા માટે પણ કદાચ આશ્ચર્ય અને કહીએ કે એક પ્રકારે અમને કામ કરવા માટેની અથવા તો આ ડૉક્ટરની પદવી સાથેની અમારી જવાબદારી વધારી દીધી છે. કારણ કે સમાજમાં આની ડૉક્ટરની પદવીનું ખૂબ મહત્ત્વ હોય છે. જેમ 3 પ્રકારના ડૉક્ટર હોય, આપણે MBBS MS બનીએ, કોઈ રિસર્ચ કરે, લિટરેચર અથવા તો PhD કરીને ડૉક્ટર બને, પરંતુ અમે તો સમાજ જીવનના કાર્યકર્તા અને ડૉક્ટર તરીકે માનદ ઉપાધિ આપવાનું યુનિવર્સિટી કામ કરે એટલે કે સમાજના વિવિધ ક્ષેત્રો જે છે, ખેલ છે, સંગીત છે, રાજનીતિનું ક્ષેત્ર હોય, કોઈ કલાનું ક્ષેત્ર હોય, ત્યાં પણ આવી રીતે યુનિવર્સિટી પોતાના દીક્ષાંત સમારોહમાં પોતાના બાળકોને જ્યારે દીક્ષાંત આપતા હોય એટલે કે ગ્રેજ્યુએશન થયા વખતે જે ડિગ્રી આપતા હોય એની સાથે સાથે સમાજ જીવનમાં કામ કરતા અમારા જેવા કાર્યકર્તાઓનું પણ સન્માન કરતા હોય. એટલે મને તો ખબર નહોતી કે ભોપાલની એક યુનિવર્સિટી આપણા કામની નોંધ લેશે. એટલે આ પ્રમાણે હું એ યુનિવર્સિટીનો પણ આભાર માનું છું. અને સાચો આભાર તો હું ખેડાની એ નાગરિક ભાઈઓ બહેનો પરિવારજનોનો આભાર માનું છું કે જેમની વચ્ચે રહીને મેં લગભગ 20 વર્ષથી પણ વધુ સમયથી જાહેર જીવનમાં એમની સેવા કરવાની તક મળી છે. અમારામાં જે શ્રદ્ધા અને વિશ્વાસ મૂક્યો છે ત્યારે આ ડિગ્રીને લાયક સાચા અર્થમાં કોઈ હોય તો એ ખેડાની જનતા છે ને આપણો સૌ સમાજ છે. વિશેષ કરીને જ્યારે આ ડિગ્રી અને આ કામ સાથે અને અમે જયરાજસિંહભાઈ અમે અનેકવાર વાતો કરીએ છીએ કે કોઈ અમને શાલ ઓઢાડે, કોઈ અમને પાઘડી પહેરાવે, કોઈ તલવાર આપે, કોઈ સાહેબ કરે, તો કોઈ દેવુસિંહ ચૌહાણને પાઘડી પહેરાવતું નથી. એ તો સંસદ સભ્યની ખુરશીને પાઘડી પહેરાવે છે, સંસદ સભ્યની ખુરશીને તલવારો આપે છે. જે પદ માટેની આશા અપેક્ષા એક શ્રદ્ધા છે, એ શ્રદ્ધા વ્યક્ત કરે છે ત્યારે અમારાથી એવી કોઈ ભૂલ ન થાય. અને જ્યારે સમાજનું નામ સાથે જોડાયેલું હોય, સમાજમાં એક પ્રકારે પોતાનાપણાનો ભાવ છે, એ ભાવના કારણે આ દ્રશ્ય ઊભું થયું છે. આદરણીય જીતેન્દ્રસિંહ અમારા માટે ખૂબ હંમેશા એક વડીલ તુલ્ય રહ્યા છે અમારી સાથે. જેમ તમને જાણો છો એમ એક પ્રકારની હૂંફ મળતા કામ કરતા અહીં સુધી એમના આશીર્વાદથી કામ કરતા આવ્યા છે. એમ સમાજના પણ આશીર્વાદ છે. ત્યારે અમારાથી એવી કોઈ ભૂલ ન થાય કે જેના કારણે સમાજને પણ ક્યારેક સાંભળવું પડે, સમાજને પણ એમ થાય કે અમારો ગણતા હતા, પોતાનો ગણતા હતા અને એમના દ્વારા આવી કોઈ ભૂલ થઈ. ત્યારે સમાજ માટે અમે તો કામ કરતા નાની મોટી ક્ષતિ હોય, ખામી હોય તો દરગુજર કરજો. અને આ જે સન્માન આ બાપુ પરિવાર તરફથી થયું છે ત્યારે અમારા માટે પણ એક અહેસાન છે કે બાપુ આપે અમારા જેવા સમાજ જીવનના કામ કરતા કાર્યકર્તાઓને આ પ્રોત્સાહન આપ્યું છે, આ સન્માન કર્યું છે. ત્યારે આપનો આભાર પ્રગટ કરું છું. ફરીથી આપ સૌનો આભાર પ્રગટ કરું છું. આપ સૌ અહીંયા આવ્યા, આપનો પણ આભાર મારી વાત ફેરવું છું. અને બાપુના જ્યારે આ 72 વર્ષ થયા ત્યારે આપણે એવી આશા રાખીએ કે બાપુ 101 વર્ષની વર્ષગાંઠ ઉજવે અને એમાં મને પણ બોલાવે ભૂલ કર્યા વગર. રુદ્રદત્ત અભિજીતભાઈ યાદ રાખજો, મને જયરાજસિંહ અને ધર્મેન્દ્રસિંહ બાપુને પણ બોલાવજો અને આપણે સૌ સાથે મળીને 101મી એમની વર્ષગાંઠ ઉજવીએ એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કેન્દ્રીય મંત્રી શ્રી મિત્રો તાળી ઓછી પડે છે, એમાં જોરદાર તાળીઓથી વધારી લેશે. સ્થાપના કરવા માટે બાપુને હંમેશા પ્રેરણા આપતા રહ્યા છે, પ્રોત્સાહિત કરતા રહ્યા છે. અને માનનીય સાંસદ શ્રી અને માનનીય ધારાસભ્ય શ્રી, હું ફરી આ વાતને વારંવાર દોહરાવું છું કે બાપુએ રજવાડજ ગામની દીકરીની પણ ફી ભરી છે અને વિદેશમાં રશિયા ભણવા માટે ડોક્ટરની ભણવા છું. થેન્ક યુ અને સાદર